ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજની પટેલ અને પ્રદેશના પ્રવક્તા યમલ વ્યાસ દ્વારા ગાંધીનગર ખાતેના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા વિવાદિત નિવેદન અંગે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે દેશના તમામ હિન્દુ સમાજના અપમાન કર્યું છે તેમ જણાવીને ભારતીય જનતા પાર્ટીના નેતા અને કાર્યકરો દ્વારા આ બાબતે જનસંપર્ક કરીને સ્થાનિક કક્ષાએ વિરોધ વ્યક્ત કરવા આહવાન કર્યું હતું. નમસ્કાર પત્રકાર. ગઈકાલે લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા જે વાત કરવામાં આવી કે હિન્દુ એ હિંસા કરી રહ્યો છે, આ પ્રકારની વાત કરીને એમણે આખી દુનિયાના કરોડો હિન્દુઓની લાગણી દુભાવી છે. આવું દુષ્કૃત્ય, હું એને ચોક્કસ દુષ્કૃત્ય કહીશ કે આ પ્રકારની વાત એ હિન્દુઓની લાગણી દુભાવવાની વાત છે. અને જ્યારે હિન્દુ એ સમગ્ર વિશ્વમાં દુનિયામાં વસતો હિન્દુ એ સહિષ્ણુ હોય, પોતે અહિંસામાં માનતો હોય અને આ પ્રકારનું જૂઠાણું ફેલાવવાનું કામ જે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે એ ખૂબ જ નિંદનીય છે. આખા સમાજને હિંસક કહેવો એ ખૂબ જ ગંભીર બાબત છે અને આ માટે દુનિયાના હિન્દુઓની માફી રાહુલ ગાંધીએ માગવી જોઈએ. મિત્રો, સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે માનનીય નરેન્દ્રભાઈ ચૂંટાઈને આવ્યા છે અને જ્યારે એ ત્રીજી વાર દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારે દિશાહીન બોખલાઈ ગયેલી કોંગ્રેસ અને રાહુલ ગાંધી આ પ્રકારના જૂઠાણાઓ એ ચલાવી રહ્યા છે. એને હિન્દુ ક્યારેય માફ ન કરી શકે. લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપ સૌએ જોયું છે અને દેશ આખાએ જોયું છે કે એમણે ફક્ત અને ફક્ત જૂઠાણાઓ ચલાવ્યા છે અને એ જૂઠાણાઓના આધાર પર ચૂંટણી જીતવા માટેનો એમણે પ્રયત્ન કર્યો છે. પરંતુ દેશની જનતાએ એમણે ફરીવાર ત્રીજી વાર એ પરિણામ આપ્યું છે કે આ દેશમાં માનનીય નરેન્દ્રભાઈ એ શાસન કરશે અને એના કારણે જે એમની મનસ્થિતિ થઈ છે એના કારણે આવા નિવેદનો કરી રહ્યા છે. ભારતમાં પ્રત્યેક હિન્દુને હિન્દુ હોવાનું ગૌરવ છે. હિન્દુ એ ભારતની મૂળ આત્મા છે. હિન્દુ સહિષ્ણુતા, ઉદારતા અને કૃતજ્ઞતાનો પર્યાય છે. આવા હિન્દુઓને આ પ્રકારની વાત કરીને હિંસા સાથે જોડીને એમની લાગણી દુભાવવાનું જે કામ કર્યું છે, રાહુલ ગાંધીને દેશ અને દેશનો હિન્દુ, દુનિયાનો હિન્દુ એ આના માટે ક્યારેય માફ ન કરે. મિત્રો, જે પ્રકારે પહેલેથી જ કોંગ્રેસની માનસિકતા રહી છે, તૃષ્ટિકરણની નીતિ અપનાવીને વર્ષોથી ચૂંટણીમાં એક કોમના મત અંકે કરવા માટેનો એમનો જે પ્રયાસ રહ્યો છે એ પ્રયાસ પછી પણ જ્યારે તેઓ સફળ નથી થયા ત્યારે આ પ્રકારની જૂઠાણાઓ ફેલાવવાની વાત એ વારંવાર કરી રહ્યા છે. એને મેં કહ્યું અગાઉ એમ દેશ અને દેશનો અને દુનિયાનો હિન્દુ એ ક્યારેય માફ નહીં કરે. ભારતીય જનતા પાર્ટી અને બાકીના લોકો, સમગ્ર દેશના લોકો એ આ ઘટનાથી ખૂબ નારાજ છે અને અમે સખ્ત શબ્દોમાં એને વખોડીએ છીએ. રાહુલ ગાંધીએ સદનની અને દેશ અને દુનિયાના હિન્દુઓની માફી માંગવી જોઈએ. સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તાએ આજે કહ્યું કે કોઈ કાર્યકર્તા એના દ્વારા ક્યાંય પણ કોઈ પણ પ્રકારની આ પ્રકારની પ્રવૃત્તિ થઈ હોય એવું કોઈ જગ્યાએથી અમને ધ્યાનમાં નથી આવ્યું. એટલે આમાં પણ કોંગ્રેસ જૂઠાણા જ ચલાવે છે. ગુજરાતમાં તો ઠીક, દેશમાં પણ ઇન્ડી ગઠબંધન એ સફળ રહ્યું નથી. ગુજરાતમાં તો ક્યારે સફળ ન થાય એ પ્રકારની સ્થિતિ ગુજરાતની જે પાછળની ચૂંટણીઓ થઈ છે અને આવનારા સમયમાં જે પ્રકારે ગુજરાતના લોકો એ વિકાસના આધાર પર સરકારને સમર્થન કરી રહ્યા છે એ જોતા
એ ફક્ત અને ફક્ત એમનું સ્વપ્ન છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આજે અને આવતીકાલે પણ તમામ પ્રકારે ખૂબ મજબૂતાઈથી આગળ વધવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. थैंक यू. कल लोकसभा में कांग्रेस के नेता राहुल गांधी ने हिंदू हिंसक है, हिंसा करता है, ऐसी जो बात कही है वो निंदनीय है. हिंदू कभी हिंसक नहीं हो सकता. इस प्रकार की झूठी बातें वो चुनाव के पहले भी फैला रहे थे, चुनाव के दौरान भी उन्होंने ये बात कही है और चुनाव के बाद आज ऐसी बात करके देश और दुनिया के करोड़ों हिंदुओं के साथ उन्होंने उनकी लागणी के साथ खिलवाड़ किया है. जिस प्रकार ये लोकसभा का चुनाव हारे हैं और लोकसभा के चुनाव के दरमियान भी उन्होंने जिस प्रकार से झूठी बातें समाज के सामने रखी है, वो इससे बहुत हताशा में है. तीसरी बार देश के वड़ा प्रधान माननीय नरेंद्र भाई बने हैं, तो इस हताशा को कैसे व्यक्त किया जाए, इसका ये प्रकार है. इसको देश और दुनिया के हिंदू कभी माफ नहीं करेंगे. सदन और देश के और दुनिया के हिंदुओं की राहुल गांधी को माफी मांगनी चाहिए. प्रत्येक हिंदू आ વિષયથી નારાજ છે, એટલે એનો જવાબ એ હિન્દુ પોતાની રીતે આપશે. આમાં કંઈ આંદોલનની આવશ્યકતા નથી. એમણે એવું કહ્યું છે કે ફક્ત આરએસએસ કે ભાજપ આ દેશને પોતાનો દેશ ગણે છે, પોતાની માતૃભૂમિ ગણે છે, એવો પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે. એટલે એ પ્રત્યેકની લાગણી દુભાઈ છે. અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.